ઉપયોગની સાથે સાથે દુરુપયોગ પણ જોવા મળ્યો છે. હાલમાં સમગ્ર જાણકારી મળી રહી છે તે પ્રમાણે સુરતમાં આવી જ એક ઘટના બની છે. યુવતીને સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી એક ઇસમા બ્લેકમેલ કરતો હતો. તો યુવતી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. ઇસમે ફરિયાદી યુવતીના કેટલાક ફોટો મોર્ફ કરી તેને બીભત્સ ફોટો બનાવ્યા હતા. ત્યારબાદ આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. અગાઉ પણ આ યુવક વિરુદ્ધ બરવાડા પોલીસ સ્ટેશન, વ્યારા પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચૂક્યા છે. ત્યારે ઇસમાનું નામ જગદીશ પ્રકાશ મકવાણા છે અને ઉંમર માત્ર 20 વર્ષ છે. તો સાયબર ક્રાઇમે આ ઇસમાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. ફેક એકાઉન્ટ બનાવીને એક આરોપી આવે છે અને જે ફરિયાદી બેનના પબ્લિક પ્રોફાઇલમાં જે ફોટો છે આ ફોટોમાંથી એના ફોટો લઈ અને એને મોર્ફ કરી, દાખલા તરીકે મોઢું અહીં સુધી ફરિયાદી બેનના અને નીચે કોઈ બીભત્સ પ્રકારના ફોટા સાથે લગાડીને બેનને બ્લેકમેલ કરે છે કે નહીંતર હું તરતા મૂકી દઈશ. અમદાવાદમાંથી હચમચાવી દેતી ખબર સામે આવી છે કે જ્યાં આગળ એક સગી માતાએ પોતાની 2 મહિનાની બાળકીને હોસ્પિટલના 3જા માળેથી ફેંકી દીધી. અત્યારે માતાના સનસનીખેજ કિસ્સો અમદાવાદમાં આવ્યો છે. સગી જનતાએ દીકરીને 3જા માળેથી ફેંકી. સતત બીમાર રહેતી બાળકીથી કંટાળી ગઈ કળયુગની માતા પોતાની જ વહાલસુઈ દીકરીને 3જા માળેથી કરી દીધો ઘા. એક સગી માતાને પોતાની દીકરીની હત્યા કરતા જીવ કેમ ચાલ્યો હશે? કદાચ કળયુગી આને જ કહેવાતું હશે. બાળકી ફેંકવાની આ ઘટના અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બની. આ એ જેટલી સનસનીખેજ ઘટના છે તેનાથી પણ ભયાનક સીસીટીવી પણ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બાળકીની માતા વોર્ડમાંથી બહાર આવે છે. આસપાસ નજર કરી, કોઈ દેખાયું નહીં એટલે તેને 3જા માળેથી બાળકીને ફેંકી દેવાનો મક્કમ ઈરાદો બનાવી દીધો. થોડી વારમાં તે વોર્ડમાંથી પોતાની બાળકીને બહાર લઈ આવી. સગી માતાનું કાળજું જરા પણ કંપ્યું નહીં અને બેધડક થઈને 3જા માળેથી બાળકીનો ઘા કરી દીધો. બાળકીને ફેંક્યા બાદ પણ આ મહિલાના મનમાં જાણે કે કંઈ જ નથી, જાણે કે કંઈ જ ન બન્યું હોય એમ બાળકીને ફેંકીને ફરી એક વખત જોવા પણ ગઈ હતી. એટલે એ બીમાર હતું અને એમનું અગાઉ પણ સારવાર થયેલી અને ત્યારબાદ વધુ સારવાર માટે અહીંયા આવેલ નથી. પણ દીકરીની તબિયતને લઈને ચિંતિત હતા એ સ્વાભાવિક છે.